જય માતાજી મિત્રો, અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલું માતર ભવાની ટેમ્પલ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ અહીં એક ઐતિહાસિક ધરોહર પણ છુપાયેલી છે. માતર ભવાનીની વાવ. આ વાવ અમદાવાદની સૌથી જૂની અને પ્રાચીન વાવોમાંથી એક માનવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર આ વાવનો સમયકાળ લગભગ 11મી થી 12મી સદીનો છે, એટલે કે આ વાવ આજે અંદાજે 800 થી 900 વર્ષ જૂની છે. આ વાવનું નિર્માણ સોલંકી વંશના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે, જે સમયગાળો ગુજરાતના સ્થાપત્ય અને જળ સંસ્કૃતિ માટે સુવર્ણ યુગ ગણાય છે. તે સમયના લોકો માટે પાણીનું મહત્વ ખૂબ જ વધુ હતું. વરસાદ પર આધારિત જીવનમાં વર્ષભર પાણી ઉપલબ્ધ રહે તે માટે વાવો બનાવવામાં આવતી, પરંતુ વાવો માત્ર પાણી સંગ્રહ માટે નહોતી, તે સામાજિક જીવન, આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર પણ હતી. માતર ભવાનીની વાવની સૌથી અનોખી ખાસિયત એ છે કે સીધી મંદિર પરિસરમાં જ આવેલી છે. સામાન્ય રીતે ઘણી વાવો અલગ સ્થાન પર જોવા મળે છે, પરંતુ અહીં વાવ અને મંદિરનો સંયોજન જોવા મળે છે, જે તેને ખાસ બનાવે છે. ભક્તો મંદિરના દર્શન સાથે આ પ્રાચીન વાવની મુલાકાત પણ લે છે. સ્થાપત્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વાવ બીજી ભવ્ય વાવો જેવી કે અડાલજ સ્ટેપવેલ અથવા તો દાદાહરીની જે વાવ છે, દાદાહરી સ્ટેપવેલ જેટલી ભવ્ય નથી અથવા તો ડેકોરેટેડ નથી, કે કોઈ ખાસ કોતરણી તમને અહીંયા નહીં જોવા મળે. અહીં કોતરણી ઓછી છે અને ડિઝાઇન જે છે એ સરળ છે, પરંતુ તેની મજબૂત બાંધકામ પદ્ધતિ અને પ્રાચીન રચના આજે પણ તેની મજબૂતી દર્શાવે છે. આ વાવમાં સીધી લાઇનવાળા પગથિયા છે, જે પાણીના સ્તર સુધી જાય છે અને અંદર જતાં જ તમને ઠંડકનો અનુભવ થાય છે, અને સાથે જ તમે અહીં માતાજીના સુંદર દર્શન કરી શકો છો. પ્રાચીન સમયમાં આઈ થિંક ગરમીથી રાહત મેળવવા માટે ખૂબ ઉપયોગી હતી આ વાવ, અને વાવની રચના એવી રીતે કરવામાં આવી છે કે અંદર હવા અને પ્રકાશનું સંચાલન સ્વાભાવિક રીતે થઈ શકે. અને મિત્રો, ધાર્મિક રીતે પણ આ સ્થાનનું ઘણું મહત્વ છે. માતર ભવાની મંદિર સ્થાનિક લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને ઘણા લોકો માને છે કે અહીં આવવાથી મનની શાંતિ મળે છે. વાવ અને મંદિરનું આ જોડાણ આ સ્થળને માત્ર ઐતિહાસિક નહીં, પરંતુ આધ્યાત્મિક અનુભવ પણ બનાવે છે. હાલની સ્થિતિની વાત કરીએ તો આ વાવ હજુ પણ સારી હાલતમાં છે, પરંતુ અન્ય જાણીતી વાવો જેટલી લોકપ્રિય નથી કે ફેમસ નથી, એટલે આ સ્થળને હિડન જેમ પણ કહી શકાય. અહીં ભીડ ઓછી હોય છે, જેથી તમે શાંતિથી આ પ્રાચીન સ્થળનો અનુભવ કરી શકો છો. મિત્રો, આ વાવની આસપાસનો વિસ્તાર શહેરના વિકાસ સાથે બદલાઈ ગયો છે, પરંતુ આ વાવ હજુ પણ તેના મૂળ સ્વરૂપમાં ઇતિહાસને જીવંત રાખે છે. મિત્રો, હેરિટેજ એક્સપ્લોરની આ સિરીઝમાં અમે ઓલરેડી 3 એપિસોડ, જેની અંદર દાદાહરીની વાવ, જેઠાભાઈની વાવ અને સતી અહલ્યા વાવ, કે જે વાડજ વિસ્તારમાં છે, એ 3 વિડીયો જો તમારે જોવા હોય તો તમે અહીં આઈ બટન પર પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા નેક્સ્ટ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. Thanks for watching.